જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેઓ માટે સૂર્યદેવની કૃપા બની શકે છે આશીર્વાદ સમાન। જી હા, તેઓએ સૂર્યદેવની વિધિ વિધાન મુજબ ઉપાસના કરવી જોઈએ। આમ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને ભક્તના લગ્ન જલ્દી થાય છે। જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર। સનાતન ધર્મમાં ભગવાન સૂર્યને ગ્રહોના રાજા તરીકે વર્ણવવામાં આવ્યા છે। જો વિધિ વિધાન મુજબ સૂર્યદેવની પૂજા કરવામાં આવે તો બધી મનોકામના પૂર્ણ થાય છે। એવું માનવામાં આવે છે કે જે લોકો સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે તેવા લોકોની કુંડળીમાં સૂર્યદેવ મજબૂત સ્થિતિમાં રહે છે, જેના કારણે સફળતા મળે છે। કુંડળીમાં સૂર્યદેવની સ્થિતિ મજબૂત થવાથી વ્યક્તિને ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે। કુંડળીમાં કેવી રીતે મજબૂત થશે સૂર્ય। જે લોકોની કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થાન ઉપર નથી તો તેવા વ્યક્તિએ દરરોજ વહેલી સવારે ઉઠવું જોઈએ અને સ્નાન કર્યા બાદ સૂર્યોદય વખતે ભગવાન સૂર્યને તાંબાના લોટાથી અર્ધ્ય અર્પણ કરવું જોઈએ, જેમાં પાણીમાં ચોખા, લાલ કંકુ, લાલ ફૂલ, મિશ્રી ઉમેરવી જોઈએ। આવી રીતે અર્ધ્ય આપશો તો ફાયદો થશે। ભગવાન સૂર્યનારાયણની પૂજા જલ્દી કરાવી શકે છે લગ્ન। જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમણે તાંબાના લોટામાં પાણી લઈને તેમાં હળદર મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ। જો આમ કરશો તો વહેલા લગ્ન થાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ભક્તો સૂર્યોદય સમયે ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરવા માંગે છે તેમને સૂર્યોદયના 1 કલાકની અંદર અર્ધ્ય અર્પણ કરવાથી વધુ લાભ મળશે। આ સમય દરમિયાન તમારે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। આમ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે। સૂર્યદેવની વિધિસર પૂજા કરવાથી આપના લગ્નમાં આવેલી મુશ્કેલો દૂર થશે, માંગા સામેથી આવશે। સૂર્યદેવ ગ્રહોનો રાજા છે, એટલે સૂર્યદેવને જો પ્રસન્ન કરશો તો જીવનમાં માન સન્માન, પરિવારમાં સમૃદ્ધિ, ધન અને લગ્ન બધું જ થશે। તો શું કરવું જોઈએ એના માટે આપણે સવારે સૂર્ય ઉદયથી 1 કલાકની અંદર ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને તાંબાના લોટામાં કંકુ, લાલ ફૂલ, અક્ષત અને મિશ્રી નાખીને જો આપણે સૂર્યદેવને અર્ક આપીએ તો આપણા જીવનમાં માન સન્માનની વૃદ્ધિ થશે, પરિવારમાંથી કલેશ દૂર થશે। સનાતન ધર્મમાં ભગવાન સૂર્યને ગ્રહોના રાજા તરીકે વર્ણવવામાં આવ્યા છે। જો વિધિ વિધાન મુજબ સૂર્યદેવની પૂજા કરવામાં આવે તો બધી મનોકામના પૂર્ણ થાય છે। એવું માનવામાં આવે છે કે જે લોકો સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે તેવા લોકોની કુંડળીમાં સૂર્યદેવ મજબૂત સ્થિતિમાં રહે છે, જેના કારણે સફળતા મળે છે। કુંડળીમાં સૂર્યદેવની સ્થિતિ મજબૂત થવાથી વ્યક્તિને ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે। કુંડળીમાં કેવી રીતે મજબૂત થશે સૂર્ય। જે લોકોની કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થાન ઉપર નથી તો તેવા વ્યક્તિએ દરરોજ વહેલી સવારે ઉઠવું જોઈએ અને સ્નાન કર્યા બાદ સૂર્યોદય વખતે ભગવાન સૂર્યને તાંબાના લોટાથી અર્ધ્ય અર્પણ કરવું જોઈએ, જેમાં પાણીમાં ચોખા, લાલ કંકુ, લાલ ફૂલ, મિશ્રી ઉમેરવી જોઈએ। આવી રીતે અર્ધ્ય આપશો તો ફાયદો થશે। ભગવાન સૂર્યનારાયણની પૂજા જલ્દી કરાવી શકે છે લગ્ન। જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમણે તાંબાના લોટામાં પાણી લઈને તેમાં હળદર મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ। જો આમ કરશો તો વહેલા લગ્ન થાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ભક્તો સૂર્યોદય સમયે ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરવા માંગે છે તેમને સૂર્યોદયના 1 કલાકની અંદર અર્ધ્ય અર્પણ કરવાથી વધુ લાભ મળશે। આ સમય દરમિયાન તમારે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। આમ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે। સૂર્યદેવની વિધિસર પૂજા કરવાથી આપના લગ્નમાં આવેલી મુશ્કેલો દૂર થશે, માંગા સામેથી આવશે। સૂર્યદેવ ગ્રહોનો રાજા છે, એટલે સૂર્યદેવને જો પ્રસન્ન કરશો તો જીવનમાં માન સન્માન, પરિવારમાં સમૃદ્ધિ, ધન અને લગ્ન બધું જ થશે। તો શું કરવું જોઈએ એના માટે આપણે સવારે સૂર્ય ઉદયથી 1 કલાકની અંદર ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને તાંબાના લોટામાં કંકુ, લાલ ફૂલ, અક્ષત અને મિશ્રી નાખીને જો આપણે સૂર્યદેવને અર્ક આપીએ તો આપણા જીવનમાં માન સન્માનની વૃદ્ધિ થશે, પરિવારમાંથી કલેશ દૂર થશે।
તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.